નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી હતી, પરંતુ અગાઉ આપણે ચેપ્ટર 1 ના લેક્ચર મૂકી દીધા છે અને ચેપ્ટર 1 પરિપૂર્ણ થઈ ગયું છે, જે અમુક સમય પછી રિમાઇન્ડ થયું છે, જેના કારણે આપણે ચેપ્ટર 1 તો પૂર્ણ જાહેર કરીએ છીએ, ઓલરેડી પતી ગયું છે આગળ. એટલે હવે આપણે ચેપ્ટર 2 એટલે કે જૈવિક વર્ગીકરણ ની વાત કરીએ છીએ, જેની અંદર આપણે શું શીખવાનું છે તો વર્ગીકરણ. તો કે પહેલા તો આપણે વર્ગીકરણ વિદ્યાનો ઇતિહાસ શીખીએ. તો કે ભાઈ માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં ઘણા પ્રયત્નો થયા. માનવ સંસ્કૃતિની શરૂઆતથી વર્ગીકરણનું देखिए मानव संस्कृति की ये शुरुआत थी એટલે કે પ્રારંભ થયો ત્યારથી જ સજીવ સૃષ્ટિ કોનું વર્ગીકરણની વાત કરીએ છીએ આપણે તો કે સજીવ સૃષ્ટિનો વર્ગીકરણનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારથી જ પ્રયાસો ચાલુ થયા વર્ગીકરણના. પણ આ વર્ગીકરણ જે છે એ આ વર્ગીકરણ વૈજ્ઞાનિકોના ધોરણોને વૈજ્ઞાનિકોના જે ખ્યાલો છે એ વૈજ્ઞાનિકોના ધોરણોને આધારે નહોતું થયું, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. એટલે આ જે વર્ગીકરણ હતું આ વર્ગીકરણ જે વૈજ્ઞાનિકોના ધોરણે નહોતું થયું, પરંતુ તે પ્રાકૃતિક જે ધોરણો છે એટલે કે પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. બરાબર. હવે એની અંદર શું આવ્યું તો કે જેની અંદર શું લેવામાં આવ્યું તો કે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેનું આવશ્યકતાને આધારે સંપૂર્ણ કરવામાં આવ્યું. પ્રાકૃતિક ધોરણ એટલે કે કેવા તો કે ખોરાક, પહેરવેશ અને બીજી સારી જરૂર પડે આપણને ખોરાક અને રહેઠાણ એટલે કે આશ્રય. આ બધા મુદ્દાના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. પણ એના પછી સાયન્ટિસ્ટ એટલે કે પહેલા નંબરના આપણા સાયન્ટિસ્ટ એરિસ્ટોટલ, જે જીવવિજ્ઞાન અને પ્રાણી શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે, એના પછી કોણ આવ્યું એરિસ્ટોટલ, જેમને શું કહેવામાં આવે તો કે જીવ વિજ્ઞાન અને પ્રાણી શાસ્ત્રના પિતા. અને પ્રાણી શાસ્ત્રના પિતા છે. બરાબર. આ એરિસ્ટોટલ સાયન્ટિસ્ટે શું જણાવ્યું તો કે એમને બાહ્યાકાર લક્ષણોને આધારે તેમણે વનસ્પતિને 3 ભાગમાં વહેંચવામાં આવી. એમના આધારે એમને શું દર્શન કર્યું તો કે બાહ્યાકાર લક્ષણોને આધારે વનસ્પતિને 3 ભાગમાં વહેંચ્યા. 1, 2 અને 3. એક કહીએ આપણે શ્રુપ, બીજું કહીએ આપણે છોડ અને પછી કહીએ વૃક્ષ એટલે કે વૃક્ષ અને છોડ. એટલે આ જે 3 ભાગની અંદર વનસ્પતિને એમને એમના દ્વારા વિભાજિત કર્યા. તેઓએ આ પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યા. એના આધારે આપણે લખી શકીએ એમણે પણ બીજું શું કર્યું તો કે પ્રાણીઓને 2 ભાગમાં વિભાજિત કર્યા. એક તો કે લાલ એટલે કે રુધિર કેવું હોય લાલ, તો કે એક જે લાલ રંગનું રુધિર ધરાવે અને બીજા જે ધરાવતા નથી. એટલે કે એક લાલ રંગનું રુધિર ધરાવે તે અને બીજાની અંદર જે મતલબ કે રુધિર ધરાવતા નથી. આ રીતે એરિસ્ટોટલે એમની રીતે ટ્રાય કર્યો. એના પછી સાયન્ટિસ્ટ આયા થિયોફેસ્ટસ.
એરિસ્ટોટલની વાત પતી ગઈ. એના પછી થિયોફેસ્ટિસ. બીજા નંબરના સાયન્ટિસ્ટ થિયોફેસ્ટિસ. હવે એમનું શું કહેવું થયું? એરિસ્ટોટલે તો રીતે વર્ગીકરણ કર્યું. હવે આ જે સાયન્ટિસ્ટ હતી વનસ્પતિ શાસ્ત્ર અને પૌરાણિક વનસ્પતિ વર્ગીકરણ, એટલે કે જે પૌરાણિક વનસ્પતિનું વર્ગીકરણ થયું હતું એ વિદ્યાના પિતા ગણવામાં આવે છે. એટલે કે તે વનસ્પતિ શાસ્ત્ર અને પૌરાણિક વનસ્પતિ વિદ્યાના પિતા કહે છે. પિતા તરીકે કહેવામાં આવે છે, કહે છે. ચલો, હવે એમને શું કર્યું? તો કે એમને એરિસ્ટોટલ અને થિયોફેસ્ટિસ આ બંને ગ્રીકના રાજનીતિક તત્વજ્ઞાની હતા. કોણ કોણ? તો કે આપણે આગળ જો વાત કરી એરિસ્ટોટલ અને થિયોફેસ્ટિસ, આ બંને એ જે ગ્રીકના રાજનીતિજ્ઞ હતા. અને રાજનીતિજ્ઞ હોવાને કારણે એ રાજનીતિજ્ઞ તત્વજ્ઞાની હતા. કેવા હતા? તત્વજ્ઞાની હતા. અને એના કારણે એમને પણ આની અંદર યોગદાન આપ્યું. શું યોગદાન આપ્યું? તો કે એમને ઘણા પુસ્તકો લખ્યા, જેની અંદર એનું પુસ્તકનું નામ છે હિસ્ટોરિયા પ્લેન્ટેનમ. એમને શું લખ્યા? ઘણા પુસ્તકો, જેની એકનું નામ છે હિસ્ટોરિયા પ્લેન્ટેનમ્સ. આ એક બુકનું નામ એમને આપ્યું, જે આ બુકની અંદર એમને ઘણી બધી માહિતી એની અંદર ઇન્ક્લુડ કરી છે. હવે એના પછી આ થિયોફ્લાસ્ટિસે શું કર્યું? તો કે વનસ્પતિની વૃદ્ધિને આધારે, એટલે કે વૃદ્ધિની પ્રકૃતિને આધારે વનસ્પતિ સૃષ્ટિને 4 ભાગમાં વહેંચ્યા. એમને શું કર્યું? તો કે વનસ્પતિની વૃદ્ધિની પ્રકૃતિને આધારે તેને 4 ભાગમાં વહેંચ્યા. કયા કયા? ઓલરેડી આપણે 3 તો જાણીએ છીએ. એક વૃક્ષ, બીજું શ્રુપ, નાનો શ્રુપ અને છોડ. વૃક્ષ, શ્રુપ, નાનો શ્રુપ અને છોડ. એમની કોને આધારે? પ્રકૃતિ, વૃદ્ધિની પ્રકૃતિને આધારે હાઈલાઈટ કરી આપણે. તો એને આધારે થિયોફેસ્ટિસે વનસ્પતિને 4 ભાગમાં વહેંચ્યા. તે કૃત્રિમ વર્ગીકરણ છે. અને કૃત્રિમ વર્ગીકરણની અંદર આપણે કેવું બતાવ્યું? તો કે જો કૃત્રિમ વર્ગીકરણની વાત કરીએ તો એમને એવું એક વર્ષ આવ્યું, દ્વિવર્ષ આવ્યું અને બહુવર્ષ આવ્યું. આ રીતે પણ એમને ડિવિઝન આપ્યું. એક વર્ષ આવ્યું, દ્વિવર્ષ આવ્યું ને બહુવર્ષ આવ્યું. આ શબ્દો સૌપ્રથમ તેમને આપ્યા. આવા શબ્દો સૌપ્રથમ તેમને આપ્યા. ચલો, આ થિયોફેસ્ટિસની વાત થઈ. એના પછી એક બીજા સાયન્ટિસ્ટ આવ્યા, જેનું નામ છે કેલોરસ લિનિયસ. તેનું નામ શું છે? કેલોરસ લિનિયસ. કેલોરસ લિનિયસ એમનું ઓરિજિનલ નામ, એટલે કે તેમનું જો સાચું નામ કહીએ તો કે સાચું નામ એનું અલગ જ પ્રકારનું હતું. શું હતું? કાર્લ વોન લિની. શું હતું? કાર્લ વોન લિની. આ એમનું નામ સાચું નામ હતું. પરંતુ એમનું નામ બદલાવું કઈ રીતે? તો કે એ એક પ્રકારના એક ભાષા, એટલે કે લેટિન ભાષાના કામના આધારે એમનું નામ બદલી દેવામાં આવ્યું. લેટિન ભાષાના કામના લીધે નામ બદલી નાખવામાં આવ્યું. અને બદલીને શું આપ્યું? તો કે કેરોલસ
તે સ્વીડન વૈજ્ઞાનિક હતા. હવે આ એમના વિશે જાણકારી કરી. હવે એમને શું કર્યું તો કે તેમને વર્ગીકરણ વિદ્યા એટલે કે વનસ્પતિ વર્ગીકરણ વિદ્યા અને પ્રાણી વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વર્ગીકરણ વિદ્યા જેવી કે કેવી તો કે વનસ્પતિ વર્ગીકરણ વિદ્યા અને પ્રાણી વર્ગીકરણ આ બંનેના શું કહેવામાં આવે પિતા તરીકે ગણવામાં આવે છે. હવે લિનિયસે વર્ગીકરણમાં દ્વિસૃષ્ટિ પ્રણાલી વિશેનો ખ્યાલ આપ્યો. એમને શું કર્યું તો કે વર્ગીકરણમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ નો ખ્યાલ આપ્યો. અને આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની અંદર એમને કોને કોને લીધા તો તેમને વનસ્પતિ અને પ્રાણીઓને અનુક્રમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ વિભાજિત કર્યા. તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની અંદર અનુક્રમે વનસ્પતિ અને આપણે આને બંને નથી લખતા પ્રાણીઓ એમને ડાયરેક્ટ અમને શું બતાવ્યું અનુક્રમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓમાં પ્રાણી સૃષ્ટિ. એટલે કે એમને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે એમાં શું થયું તો કે આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થયો. આ જે પદ્ધતિ આવી આ પદ્ધતિનો ઉપયોગ છેક હમણાં સુધી આપણને ખબર છે કે કોઈ પદ્ધતિ આવી નવી પદ્ધતિ આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ વપરાય. એ આ સાયન્ટિસ્ટે જે પદ્ધતિ આપી દ્વિસૃષ્ટિ વર્ગીય એ હમણાં સુધી વપરાય. એના પછી નવી પદ્ધતિ આવી એટલે એને ચેન્જ કરી નાખવામાં આવ્યું. આ પદ્ધતિ એ આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એકકોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી એટલે કે હરિત દ્રવ્ય ધરાવતા અને પ્રકાશ સંશ્લેષી એટલે કે ફૂગ આપણે જે આ પદ્ધતિ કોના માટે વાપરી તો કે આ પદ્ધતિ આદિ સુકોષ કેન્દ્રીય બરાબર. બીજા આપણે લખીએ તો સુકોષ કેન્દ્રીય એકકોષીય સુકોષ કેન્દ્રીય એકકોષીય બહુકોષીય પ્રકાશ સંશ્લેષી પ્રકાશ સંશ્લેષી એટલે કેવા હરિત લીલ ધરાવતા હરિત દ્રવ્ય આપણે લખીશું હરિત દ્રવ્ય અને બીજા પ્રકાશ સંશ્લેષી ફૂગ. આ બધા જ જે છે એના માટે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરી શકતા નહોતા. એટલે આ બધી પદ્ધતિ આ જે પદ્ધતિ છે એ આ બધા વચ્ચે ભેદ કરી શકતા ન હતા. અને કોઈ પદ્ધતિ જે છે એ કેન્સલ ક્યારે થાય તો કે આવા કોઈ મુદ્દાના આધારે એને કેન્સલ કરવામાં આવે નવી પદ્ધતિ એના પર એપ્લાય. એટલે આ બધા માટે એમને વર્ગીકરણ આપ્યું બરાબર પણ આ બધા વચ્ચેનો ભેદ કરી શકાતો નહોતો. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશી થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય માટેની ઉપયોગિતા રહી નહીં એટલે કે અવશ્ય જણાશે નહીં. મતલબ શું થાય છે કે આ જે છે એ વર્ગીકરણ થાય છે તો એના કારણે અમુક જે પ્રાણીઓ છે કે અમુક જે સજીવ છે જેને વર્ગીકરણ કરી શકાતા નહોતા રીતે અને એના કારણે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ લાંબા સમય સુધી ઉપયોગમાં રહેવામાં આવી નહીં. એના પછી બીજા સાયન્ટિસ્ટ જેનું આપણે નામ લખીને સમજીએ. હવે જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર બે સાયન્ટિસ્ટો આ બંને સાયન્ટિસ્ટો એ કઈ રીતે કોન્ટેક્ટમાં હતા તો કે રોયલ વનસ્પતિ આ બંને રોયલ વનસ્પતિ ઉદ્યાનને સાથે સંબંધિત હતા. આ બંને રોયલ વનસ્પતિ ઉદ્યાન ને સંબંધિત સાથે હતા.
મતલબ કે વનસ્પતિના જે સાયન્ટિસ્ટો આપણે કહી શકીએ એવું આપણે કહી શકીએ. વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે? ક્યુરેટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરતા વૈજ્ઞાનિકોને ક્યુરેટર શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્યુરેટર કહે છે. ચલો ટાઇટલ. ચલો એના પછીનો ટોપિક જોઈએ કે ભાઈ એના પછીનો મુદ્દો જોઈએ કે તેઓએ એક બુક લખી જેનું નામ હતું જેન્ડ્રા પેટેનિયમ. શું કહીએ છીએ આપણે? જેન્ડ્રા પેટેનિયમ. તો કે તેઓએ બુક લખી, તેઓએ પુસ્તક લખ્યું જેનું નામ હતું જેન્ડ્રા પેટેનિયમ. અને આ જે પુસ્તક જે લખ્યું હતું એ પુસ્તક ક્યારે લખ્યું હતું? 1862 થી 1883. 1882 થી 1883 માં આ બુક એમને આ પુસ્તક જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટને બહાર પાડી. હવે એના પછી શું? તો કે 1862 લખ્યું. ચલો હવે આ પુસ્તકમાં એમને બીજધારી વનસ્પતિનું સૌથી મોટું અને કુદરતી વર્ગીકરણ આપ્યું. આ પુસ્તકમાં તેમને બીજધારી વનસ્પતિનું સૌથી મોટું અને કુદરતી વર્ગીકરણ આપ્યું. હવે વર્ગીકરણ કેવું આપ્યું એ જોઈએ. તો વર્ગીકરણમાં અમને વિભાગ બીજધારી વનસ્પતિ વિભાગ તરીકે શું લીધું? બીજધારી વનસ્પતિ. એને શું? તો કે દ્વિદળી વનસ્પતિ. એને બીજધારી વનસ્પતિ 3 ભાગમાં વહેંચી નાખી. ટોટલ કેટલી હતી બીજધારી વનસ્પતિ? 202 કુલ. બરાબર. હવે દ્વિદળી વનસ્પતિ, પછી ત્રીજા નંબરમાં એમને એકદળી વનસ્પતિ, વચ્ચે ગેસ કરો તો કઈ આવશે? તો કે અનાવૃત બીજધારી. શું આપ્યું? અનાવૃત બીજધારી. હવે એની જો સંખ્યાને ડિવિઝન કરીએ તો કે અહીંયા 165, અહીંયા 3 અને અહીંયા 34. 165, 3 ને 34 કુલ. એમને આ બીજધારી વનસ્પતિનું વર્ગીકરણ આપ્યું, જેની અંદર જાહેર છે કે ભાઈ આ પહેલો નંબર આપ્યો, એમને બીજો નંબર આપ્યો અને આ ત્રીજો નંબર આપ્યો. યાદ રાખજો વિદ્યાર્થીઓ, કારણ કે આગળ જતા એ પણ ખોટા કરે છે અને એમને પણ આગળ કરવામાં આવે છે. તો હા નીકાળીને આગળ આપણે જોઈએ. આ ખાસ યાદ રાખજો કઈ સાલ છે, કઈ બુકનું નામ હતું, એમને વનસ્પતિ ઉદ્યાનના સાયન્ટિસ્ટોને શું કહેવામાં આવે છે, એ બધું જ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. બહુ એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો હવે એમને આ જે વર્ગીકરણ એના આધારે આપણે જોઈએ તો કે વર્ગીકરણના ફાયદા શું કયા? જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટનની વાત ચાલે છે. એમના વર્ગીકરણના ફાયદા શું? તો કે એમના વર્ગીકરણના ફાયદા જાહેર છે કે ફાયદા હોય તો ગેરફાયદા તો હશે જ. તો ફાયદા જોઈએ આપણે. તો કે ફાયદાની અંદર બેન્થામ અને હુકરે વર્ગીકરણ કુદરતી પ્રકારનું કર્યું. આ વર્ગીકરણ કેવું કર્યું? કુદરતી પ્રકારનું, એટલે કે કુદરતી રીતે વર્ગીકરણ કર્યું. એક એ ફાયદો હતો. બીજું, પુષ્પના લક્ષણો પર આધારિત હતું. વર્ગીકરણ કેવું હતું? પુષ્પના લક્ષણો પર આધારિત હતું. એના પછીનો ત્રીજો મુદ્દો જોઈએ તો કે આ વર્ગીકરણ જે છે એ એમને ગણના પાત્ર હતું. એમનું આ વર્ગીકરણ કેવું હતું? ગણના પાત્ર. હું બધું લખતો નથી કે ભાઈ જ્યોર્જ બેન્થામ જોસેફ ડાલ્ટને વર્ગીકરણના ફાયદાની અંદર એમને આ વર્ગીકરણ ગણના પાત્ર હતું. એ બધું આપણે શોર્ટમાં મુદ્દા બનાવીએ છીએ. રીડિંગ માટે ઈઝી પડે, તૈયારી કરવા માટે પણ ઈઝી પડશે. ચલો આ વાનસ્પતિક લક્ષણો કેવા? ગણના પાત્ર હતું પરંતુ લક્ષણો કેવા? તો કે મૂળ, પ્રકાંડ, પણ વગેરે હતા. એટલે કે પુષ્પીય લક્ષણો વધુ
સ્થાયી હોય છે. કેવા હોય છે? સ્થાયી હોય છે. એટલે આપણે લખીએ કે વાનસ્પતિક લક્ષણો, વાનસ્પતિક લક્ષણો જેવા કે પુષ્પ, મૂળ, પ્રકાંડ વગેરે, આ બધા જ લક્ષણો જોવા મળે એ રીતે એમને વર્ગીકરણ કર્યું હતું. હવે આ એક સરળ વર્ગીકરણ છે. આ કેવું વર્ગીકરણ કહેવામાં આવે? તો કે સરળ વર્ગીકરણ, એક સાદું સિમ્પલ વર્ગીકરણ કહી શકાય. વનસ્પતિની વાત ચાલે છે, પ્રાણીની કોઈ વાત નથી. અને તે એક સાથે વર્ગીકરણ ન હોવા છતાં, એક સારું વર્ગીકરણ ન હોવા છતાં પણ વનસ્પતિ ઉદ્યાન અને હર્બેરિયમમાં વનસ્પતિની ગોઠવણી તેને આધારિત છે. તે એક સારું વર્ગીકરણ ન હોવા છતાં પણ આ વર્ગીકરણ એ વનસ્પતિ ઉદ્યાન અને હર્બેરિયમ શું છે એ આગળના ચેપ્ટરમાં આવી ગયું છે. તો હર્બેરિયમમાં વનસ્પતિની ગોઠવણી, આ બંનેની જગ્યા પર આ વર્ગીકરણ એ તેને આધારિત છે. એટલે કે વનસ્પતિ ઉદ્યાન અને હર્બેરિયમમાં વર્ગીકરણની જે ગોઠવણી છે એ આ વર્ગીકરણ પર આધારિત છે. હવે એના પછીનો આપણે એક ફાયદો જોઈએ કે તેને સરળતાનું મુખ્ય કસણ શું, એટલે કે કારણ શું? તો કે વર્ગીકરણ એ વાસ્તવિક અવલોકન પર આધારિત હતું. આ વર્ગીકરણ કેવું હતું? તો કે વાસ્તવિક અવલોકન પર આધારિત હતું, જેના કારણે સારું વર્ગીકરણ કહી શકાય. પણ અમુક ગેરફાયદા હતા. તો હવે આપણે એને ગેરફાયદા જોઈએ. આપણે ફાયદા જોઈ લીધા કે વર્ગીકરણના ફાયદા શું. તો હવે વર્ગીકરણના ગેરફાયદા. કોઈ બી વસ્તુ હોય તો ફાયદા નુકસાન બધું હોય, તો ગેરફાયદામાં શું? તો આ વર્ગીકરણમાં વનસ્પતિના ઉદ્વિકાસને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. એટલે ઉદ્વિકાસ ધ્યાનમાં ન લેવામાં આવ્યું, અથવા લેવામાં ના આવે. આપણે લેવામાં ના આવ્યું લખીએ ને કે અમુક કહેશે સાહેબ ગુજરાતી આખું પાછું થઈ ગયું, આપણે ગુજરાતી નથી શીખતા, આપણે બાયોલોજી શીખીએ છીએ. હવે આ એમને ગેરફાયદો છે કે ઉદ્ વિકાસને ધ્યાનમાં ના લીધું, હયાતના આધારે અને અવલોકનના આધારે વર્ગીકરણ કર્યું. તેની અંદર બીજું શું હતું? તો કે અનાવૃત બીજધારી વનસ્પતિને એકદળી અને દ્વિદળી વનસ્પતિની વચ્ચે મૂકવામાં આવે. જે આપણે હમણાં જોયું કે અનાવૃત બીજધારી વનસ્પતિને એકદળી અને દ્વિદળી, એટલે દ્વિદળી એકદળીની વચ્ચે મૂકવામાં આવે. મતલબ કે એનો ક્રમ ખોટો હતો એવું કહી શકાય. કે એનો જે ક્રમ હતો એ ઉદ્ વિકાસનો જો ક્રમ જોઈએ તો આપણે લખીએ ઉદ્ વિકાસનો ક્રમ, ઉદ્ વિકાસના ક્રમના આધારે જો વર્ગીકરણ કર્યું હોત તો બેટર હતું. તેની અંદર પહેલું શું આવે? અનાવૃત, પછી દ્વિદળી, પછી એકદળી આવે. એટલે શું આવશે? અનાવૃત બીજધારી, પછી શું આવે? દ્વિદળી, પછી શું આવે? એકદળી. તો આ બધા મુદ્દા જે હતા એમના ખોટા નીકળ્યા. હમણાં આપણે જો બેંધામ અને ઉકર, જેના ફાયદા અને ગેરફાયદા જો, જેના કારણે વર્ગીકરણ એ ગણવામાં ના આવ્યું. હવે એના પછી બીજા સાયન્ટિસ્ટ આઈકલર વંચી છે આપણે. હવે એક શું હતું? તો કે એમને વનસ્પતિ સૃષ્ટિ માટે પ્રથમવાર ઉદ્ વિકાસીય વર્ગીકરણ આપ્યું. તો કે પ્રથમવાર ઉદ્ વિકાસીય વર્ગીકરણ આપ્યું. કોની માટે? તો વનસ્પતિ. ચલો હવે એમને આ ઉદ્ વિકાસીય વર્ગીકરણમાં કયા મુદ્દા લીધા? તો કે આઈકલરનું વર્ગીકરણ ખૂબ જ નાના ઉદ્ વિકાસના આધારે હતું. કેવું હતું? ખૂબ જ
નાના ઉદ્વિકાસના આધારે હતું। હવે એ વર્ગીકરણ આપણે લખીને જોઈએ કે ભાઈ વર્ગીકરણમાં આવતું શું, તો કે વનસ્પતિ સૃષ્ટિ, પછી એના બે ભાગ પાડ્યા, એકદળી, દ્વિદળી અને એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી। એટલે કે વનસ્પતિમાં એને કઈ વનસ્પતિ લીધી હતી, તો કે વનસ્પતિ સૃષ્ટિ જ લીધું હતું, કારણ કે વનસ્પતિ સૃષ્ટિની વાત ચાલે છે। તો કે વનસ્પતિ સૃષ્ટિને એને ભાગ પાડ્યા, એની અંદર બી ત્રણ ભાગ પાડ્યા, એક એકાંગી, પછી દ્વિઅંગી અને ત્રિઅંગી। જ્યારે અહીંયા એને બે ભાગની અંદર વહેંચ્યા, જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી। અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી। સોરી વિદ્યાર્થી મિત્રો, તમે ઓલરેડી આ બધા વિશે 9મા ધોરણની અંદર શીખીને આવ્યા છો, પણ તો બી આપણે થોડું લઈ લઈએ। એકાંગીને કેવું હોય, સુકાય, આની તો શું હોય, મૂળ પ્લસ પ્રકાંડ હોય, આની તો શું હોય, મૂળ પ્લસ પ્રકાંડ પ્લસ પણ બધા ભાગ જોવા મળે। ચાલ અનાવૃત અને આવૃત બીજની વાત છે, આ બીજ કેવા હોય, નગ્ન એટલે કે આવરણ વગરના, અને આ કેવા હોય, આવરણથી આવૃત। એના આધારે આવૃત બીજધારી અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી ભાગ પડે છે। હવે એના અંદર શું થયું, તો કે ભાઈ આ જે દ્વિઅંગી અને ત્રિઅંગી આ રીતે આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 5 વિભાગોમાં વહેંચી। આ રીતે એને વનસ્પતિ સૃષ્ટિને 5 વિભાગમાં વહેંચી, એકાદીથી ચાલુ કરીને છેદ સુધીને 5 વિભાગોમાં વહેંચી નાખી। ઉદ્વિકાસના ક્રમ મુજબ નીચે પ્રમાણે ગોઠવ્યું। હવે એમને ઉદ્વિકાસના આધારે ઉદ્વિકાસ પ્રમાણે કઈ રીતે ગોઠવી, તો કે પહેલું શું આવશે, એકાંગી, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી, પછી અનાવૃત, પછી આવૃત। એટલે ઉદ્વિકાસ પ્રમાણે એને ગોઠવ્યું, અને ઉદ્વિકાસના પ્રમાણે ગોઠવીને એને પ્રૂફ કર્યું કે ઉદ્વિકાસીય વર્ગીકરણ થઈ શકે। એના પછી સાયન્ટિસ્ટ આવ્યા R.H. વિટેકર। કયા આવ્યા, R.H. વિટેકર। જ્યારે મિત્રો R.H. વિટેકર નવા સાયન્ટિસ્ટ, જે આગળ આપણે આઇલેકરની વાત કરી લીધી, આઇલેકર, હવે એના પછી સાયન્ટિસ્ટ R.H. વિટેકર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિસ્ટ કહેવામાં આવે છે, અને જેના વિશે આપણે આપણી જે આ ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, જેની અંદર એમના વિશે જ ભણવાનું છે, અને એમને આપેલી જે માહિતી એમને જ અભ્યાસ કરવાનો છે, એટલે આપણે R.H. વિટેકર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ। હવે એમને શું કર્યું, તો કે R.H. વિટેકરે નવી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, નવી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, અને એ પદ્ધતિને એમને શું આપ્યા, 4 ધોરણોને આધારે। ધોરણો એટલે આપણે એવું ના કહી શકીએ કે પહેલું ધોરણ ને બીજું ધોરણ ને ત્રીજું ધોરણ, બરાબર, એની વાત નહીં ચાલતી। અહીંયા એમની માન્યતા છે કે માન્યતાના આધારે આ ક્યારે થયા, 1962 ની અંદર આપી, બરાબર। હવે એ 4 ધોરણો એટલે કે એમની વિચારધારામાં પહેલો કે કોષ રચનાની જટિલતા, કોષ કેવી છે, કોષનો આકાર કેવો છે, એટલે કે કોષ રચનાની જટિલતા, જેની અંદર કેવું કહી શકાય, તો કે આદિ કોષ કેન્દ્રિત, એટલે જો બીજો લઈએ તો શું કહેવાય, સુકોષ કેન્દ્રિત। તો કે આના આધારે એમને વર્ગીકરણ કર્યું। બીજા મુદ્દાની વાત કરીએ તો કે જે કોષ છે એની દૈહિક રચનાની જટિલતા, દૈહિક રચનાની જટિલતા। હવે આ 10 શબ્દો તમને ખબર છે, એક કોષી અને બહુકોષી, આ બધા શબ્દો આપણે આગળ ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો। એક કોષી અને બહુકોષીના આધારે, એના પછી ત્રીજું પોષણના પ્રકાર, ત્રીજા મુદ્દામાં આપણે શું લીધું, પોષણના પ્રકાર। આ પોષણના પ્રકારની અંદર કેવા કેવા પ્રકાર આવે, તો કે સ્વયંપોષી, એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એ, અને વિષમપોષી। સ્વયંપોષી
અને વિષમપોષી. સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, જ્યારે આ ચુસ્મુખા એટલે કે વિષમ ચુસ દ્વારા એ મેળવે છે. ચાલો એના પછીનો ચોથો મુદ્દો જોઈએ. તો કે ચોથા મુદ્દાની અંદર મેં શું કર્યું, તો કે મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા. મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા. કેવી પરિસ્થિતિ? આગલા મુદ્દામાં આપણે શીખ્યા તો પરિસ્થિતિકીય ની અંદર કેવું આવશે, તો કે પરિસ્થિતિકીય ભૂમિકાની અંદર ઉપભોક્તા એટલે કે ઉત્પાદકો, વિઘટકો અને ઉપભોક્તાઓ. ઉત્પાદકો, વિઘટકો અને ઉપભોક્તાઓ. ઉત્પાદકો એટલે વનસ્પતિ ઉત્પાદન કરે છે, ઉપભોક્તાઓ આપણે ખાઈએ છીએ, અને વિઘટકો એટલે કે નાના નાના બેક્ટેરિયા જે એનું વિઘટન કરે છે. આપણી અંદર જે ઘટનાઓ થાય છે, ક્રિયાઓ થાય, આ બધાના આધારે એને વર્ગીકરણ આપ્યું, અને એ વર્ગીકરણને 5 સૃષ્ટિ વર્ગીકરણને આપણે ટાઇટલ આપી. ચલો આપણે અહીંયા લખી દો 5 સૃષ્ટિ કઈ કઈ. ઓલરેડી ધોરણ તમે 9th ની અંદર આનું ચેપ્ટર આવે છે. 5 સૃષ્ટિમાં પહેલું મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું તો આપણે ઓલરેડી ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર ને ચોથું ચેપ્ટર. જ્યારે આ બધા વિશે આપણે આ જ ચેપ્ટરની અંદર સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. બરાબર. તો હવે આપણે આ જે મુદ્દા જે છે મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એના રિલેટેડ થોડા ઘણા આપણે મુદ્દા જોઈએ. બરાબર. તો કે હવે પહેલું મોનેરા, 5 સૃષ્ટિ વર્ગીકરણ. હવે એના વિશે ઓલરેડી આપણે ડીપમાં પછી અભ્યાસ કરવાનો છે. આપણે અત્યારે ટ્રેલર સમજીએ છીએ, આનું ટ્રેલર સમજીએ છીએ. બરાબર. એનું ડીપલી એટલે કે આખું ફિલ્મ, આખી મૂવી એ એના પછી જોવાની છે. ઓવરવ્યુ જોઈએ કે મોનેરા એટલે કે આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ કહે છે. કેવું કહે છે? આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ કહે છે. ચલો એના પછી વાત કરીએ કે એની અંદર શું આવે, તો કે સૂક્ષ્મ જીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર વગરના એટલે કે પટલમય અંગિકાઓ વિહીન એટલે કે સૂક્ષ્મ જીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર વગરના એટલે કે પટલમય અંગિકા વિહીન. પટલમય અંગિકા વિહીન બરાબર, પરંતુ ન્યુક્લિયોઇડ ધરાવતા. કેવા? પરંતુ ન્યુક્લિયોઇડ ધરાવતા. ચલો હવે આવા જે સજીવો જે છે તે આ સૃષ્ટિમાં સમાવેશ થાય. આવા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. હવે એના લક્ષણો જોઈએ તો કે સખત કોષ દિવાલની હાજરી અને જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીનો હોય. એટલે કે કેવી હોય કોષ દિવાલ? સખત કોષ દિવાલ. બરાબર. બીજા મુદ્દામાં કહીએ તો કે જનીન દ્રવ્યમાં શું હોય? ન્યુક્લિયોપ્રોટીન. જનીન દ્રવ્ય તો કે ન્યુક્લિયોપ્રોટીન ધરાવતા હોય છે. આ એના આપણે લક્ષણ પહેલા જોઈએ છે. પોષણનો પ્રકાર કેવો હોય? તો કે સ્વયંપોષી અથવા પરપોષી. સ્વયંપોષી અથવા પરપોષી. ઉદાહરણ સમજીએ કે ભાઈ આવા કોણ? તો કે બેક્ટેરિયા. એના વિના નીલહરિત લીલ. બેક્ટેરિયા એના વિના નીલહરિત લીલ, જેને સાયનોબેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. ચલો આ વાત થઈ ગઈ મોનેરાની. હવે આપણે વાત કરીએ પ્રોટિસ્ટાની. ચલો હવે બીજા નંબરનો મુદ્દો આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટા.
એટલે કે બીજા નંબરનું પાંચસૃષ્ટિ વર્ગીકરણનું આવશે તો કે એકકોષીય સજીવ અને પ્રાથમિક જલજ સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ. એકકોષીય સજીવો એની અંદર આવશે, એકકોષીય સજીવો અને પ્રાથમિક જલજ, કેવા પ્રાથમિક પ્રકારના જલજ સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ અને એકકોષીય સજીવો અને પ્રાથમિક પ્રકારના જલજ નોર્મલ. હવે આ સૃષ્ટિ સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવતા સજીવો ધરાવે. તો કે આની અંદર કેવા હોય? સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે. આપણે જે પહેલા ટોપિકમાં વાત કરી હતી એ રીતે બધા મુદ્દા એની અંદર ઇન્ક્લુડ થશે. અને આ કેવા, આનું પોષણ કેવું? તો કે સ્વયંપોષી થી પરપોષી પોષણ વિવિધતા. એટલે કે સ્વયંપોષી થી પરપોષી સુધીની વિવિધતા. હવે એના ઉદાહરણ જોઈએ કે ઉદાહરણની અંદર પ્રોટિસ્ટામાં કોને લેવામાં આવે? તો કે એકકોષીની વાત કરીએ તો યુગ્લિના, ડાયનોરોફ્લેજેલેટ, અમીબા. યુગ્લિના, ડાયનોફ્લેજેલેટ્સ, અમીબા, પેરામિશિયમ. ચલો આ બધા જે સજીવો છે એને પ્રોટિસ્ટામાં એડ કરવામાં. એના પછીનો આપણે ત્રીજો સજીવ સમુદાય જોઈએ તો કે ફૂગ. એમાં કેવા આવશે? તો કે એકકોષીય અને બહુકોષીય. કેવા હોય સજીવો? એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એના પછી લઈએ તો કે કોષ દિવાલ કેવી હોય? ફંગસ, કાંતો, સેલ્યુલોઝ, કાઇટિનની બનેલી. તો કે કોષ દિવાલ જે ફંગસ કાંતો સેલ્યુલોઝ એટલે કે કાઇટિનની બનેલી. આ વાત કરીએ આપણે કોષ દિવાલની. એના પછીના મુદ્દાની વાત કરીએ તો પોષણ, પરોપજીવી અને વૃદ્ધોપજીવી પોષણ. પોષણ કેવું મળે છે? આ પરોપજીવી પોષણ તો મૃતોપજીવી પોષણ. આ ફૂગની વાત ચાલે છે વિદ્યાર્થી. અને એ લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ભૂમિ નિર્માણ થતું નથી. એટલે કે એમની જે રચના છે નિર્માણ થતું નથી. લિંગી પ્રજનનની વાત જે છે એ આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર જ્યારે લઈશું ત્યારે સમજીશું. અને ઉદાહરણ સમજીએ તો કે સ્લાઇમ મોલ્ડ, ઈસ્ટ, મ્યુકર, મશરૂમ. સ્લાઇમ મોલ્ડ, ઈસ્ટ, મ્યુકર, મશરૂમ, આ બધા એના ઉદાહરણ છે. હવે આપણે ત્રણ પતી ગયા. હવે આપણે વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની. આજે આપણે અત્યારે કરી રહ્યા છીએ બેઝિક બાયોલોજી છે ને એ સમજી રહ્યા છીએ. જે ઓલરેડી તમે ધોરણ 9 અને 10 સુધી શીખીને આવ્યા છો. એના પછી આપણે આ પહેલા સમજીએ છીએ. એના પછી મૂવી જોઈશું આખે આખું. બરાબર. તો હવે ત્રીજા નંબરમાં વાત કરીએ આપણે વનસ્પતિ. સોરી, ચોથા નંબરમાં વનસ્પતિ સૃષ્ટિ. તો આ કેવા છે? ઉત્પાદકો, બહુકોષીય ઉત્પાદક કહી શકાય. બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ. જ્યારે પ્રાણીમાં કેવું આવશે? બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ. બધા જ બહુકોષીય, જલજ અને સ્થલજ હોય. બધા જ બહુકોષીય, સ્થલજ અને જલજ. બીજું કહી શકાય તો પ્રકાશ સંશ્લેષી. કેવા? પ્રકાશ સંશ્લેષી એટલે સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય. કેવા? સુકોષ કેન્દ્રીય સજીવો. બરાબર. આપણે વનસ્પતિ વિશે ઓલરેડી જાણીએ છીએ. હવે જ વાત કે પોષણનો પ્રકાર કેવો? તો કે સ્વયંપોષી. તો કે પોષણનો પ્રકાર સ્વયં
પોષી. ચલો, પોષણના પ્રકારની વાત થઈ ગઈ. એના પછી વાત કરીએ દેહ. તો કે સરળ, સુકાય, મૂળ, પ્રકાંડ, પણ જેવા વિભાજિત હોય. તો કે દેહની રચના કો તો સુકાયક હોય, કો તો મૂળ, પ્રકાંડ, પણ એમાં કેવો હોય? વિભેદિત થયેલો. આપણને ખબર છે વનસ્પતિ આપણે જોયેલી છે વિદ્યાર્થી મિત્રો. એની કોષ દિવાલ કેવી હોય? તો કે સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ શાની બનેલી હોય? સેલ્યુલોઝની. બરાબર, કોષ દિવાલની વાત થઈ ગઈ. એના પછીનો કોઈ મુદ્દો બાકીનો તો કે લીલને છોડીને, એટલે કે લીલને બાદ કરતા લિંગી પ્રજનનને પરિણામે ભ્રૂણ નિર્માણ કરે. લીલને બાદ કરતા બધા શું કરશે? તો કે લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન કરીને શું બનશે? ભ્રૂણ નિર્માણ કરે. બરાબર. હવે એના શું જોવાના આયા? ઉદાહરણ. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આ વાત થઈ ગઈ વનસ્પતિ સૃષ્ટિ. અને હવે છેલ્લો ટોપિક આ લેક્ચરનો લઈએ, પ્રાણી સૃષ્ટિ. પાંચમા નંબરમાં પ્રાણી સૃષ્ટિ. તો આપણે લખી શકીએ કે બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ. કેવા છે? બહુકોષી ઉપભોક્તા, બીજા બાંધા રાખે. ક્યાં વસવાટ કરે? જલજ, સ્થલજ, પરપોષી, સુકોષ, કેન્દ્રીય સજીવ. સ્થલજ, જલજ, પરપોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો. આ વાત થઈ ગઈ એમના રહેઠાણની. હવે એમની વાત કરી કે તેઓ સ્વરૂપ, બંધારણ, પ્રજનનમાં ખૂબ જ વિવિધતા ધરાવે. તેઓ સ્વરૂપમાં, બંધારણમાં અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા ધરાવે. અને એ વિવિધતાને આધારે પણ એના બહુ પ્રકાર છે, જે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણની અંદર સંપૂર્ણ અભ્યાસ કરીશું. કોષ દિવાલનો અભાવ હોય, લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે. કોષ દિવાલનો અભાવ, લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે. બધાના ધરાવે, તો જનરલી આપણે વાત કરીએ છીએ લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે. એટલે કે લિંગી પદ્ધતિ મુખ્યત્વે હોય છે. ઉદાહરણમાં જો આપણે જોઈએ તો ઉદાહરણમાં તો બહુ લાંબુ લિસ્ટ નીકળશે વિદ્યાર્થી મિત્રો. કોષ્ટાંત્રી, ઘણા બધા સમુદાય છે. કોષ્ટાંત્રી, પૃથ્વીકૃમિ, નુપુરક, પૃથ્વીકૃમિ, નુપુરક, સંધિપાદ. આ તો 4 થયા. બીજા વાત કરીએ તો કે મૃદુકાય, સ્થૂળત્વચી, મેરુદંડી. મૃદુકાય, સ્થૂળત્વચી, મેરુદંડી અને અમેરુદંડી, એટલે કે મેરુદંડી સમુદાયના સભ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર અટકાવીએ છીએ. આપણા નવા ચેપ્ટરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ એટલે કે વર્ગીકરણ વિટીકરણની વાત આપણે ચાલુ છે. આના પછી આપણે એના પછીની વાત કરીશું. તો ખૂબ ધ્યાન આપીને નોટમાં લખજો. અને કોઈ ક્વેરી હોય તો કહેજો. ચેપ્ટર નંબર 1 પૂર્ણ થયેલું છે. ફરીથી કહું છું, પૂર્ણ થયેલું છે. ઓલરેડી અગાઉ લેક્ચર એના મુકાઈ ગયા છે. બાય મિસ્ટેક એને શરૂઆત કરવામાં આવી હતી મારાથી, પણ રિમાઇન્ડ હોવાથી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી છે. ઓકે.